હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો સવાર થઈ ગઈ અને આ સાહેબ કાલ રાતું ના આવ્યા હે મારા ઘરે ને મારી લારો લાર ફરે હે. હવે આજાનું કાંક નામ રાખું છું. શું નામ રાખશું જોઈએ? તો અહીંયા લોટ બંધાઈ ગયો હે, હું બનાવું ટિફિન. બીક લાગે હે? એને રમવું હે, તાર ભેગું રમવું હે. હા, એના હાટ દવાનું ગોરીઓ મગાવી જોસ્તા પપ્પાને કહીને. આમ હાથ કરો, આમ હાથ કરો તો એ હાથ દેશે, તાલી દેશે. આમ હાથ કર. અય ના, એમ તોડવાનું નથી કાંઈ. તોડ્યું તો મારીશ, તોડવાનું નહીં. નવરું કેટલી ટ્રેનિંગ દેવી પડશે પાછું. અય ના, જરાય નહીં. ખોટી તોડફોડ નહીં પોહાય, નકા અહીંયા પાડોશીઓની રોજ રાવું આવશે. તાજ પહેલો જ દી હે, કેટલી ટ્રેનિંગ દેવી પડશે. હે ફ્રેન્ડ્સ, તો બસ રાત થઈ ગઈ. આજે વિડીયો એટલો મોડો કેમ બનાવ્યો? આખો દિવસમાં ન બનાવવાનો ટાઈમ મળ્યો, કારણ કે ફોનની ગેલેરી ફૂલ થઈ ગઈ હતી, તો સ્પેસ જ નહોતી વધી. તો પહેલાં તો ફોનમાંથી જે એક્સ્ટ્રા લડ્ડો હતો એ બધો સાફ કર્યો એટલા માટે. અને હું અત્યારે બનાવું જમવાનું. અહીંયા કણે ધ્રુવેશભાઈની ટીવી જોવે હે ને સવારના જે મેમ્બર મેં તમને બતાવ્યું હતું ને એ મેમ્બરને પછી હું જે જગ્યાએથી આવ્યું હતું હું મૂકી આવી, કારણ કે અહીંયા શેરીમાં હે ને ખોટી એમ મતલબ પ્રોબ્લેમ થાય બધેને, કારણ કે નનકડું હે, વળી લુગડા બુગડા તોડી રાખે, વસ્તુ તોડી રાખે, તો ઘણી બધી રાવું આવે. સિટી જેવું ગામડામાં કાંઈ ન હોય. ગામડામાં અમુકને પસંદ આવે, 70-80% એટલું બધું પસંદ ના આવે, કારણ કે વાડી હોય. વાડી જેવી જગ્યામાં હોય ને છૂટામાં આખામાં તો કોઈ કાંઈ ન કે, પણ અહીંયા આગળ શેરીમાં ફરે, કોઈકની વસ્તુ લઈ જાય એવું તે, તો અમુકને પોસાય, અમુકને ના પણ પોસાય. તો એના માટે એમ થાય કે ખોટું આરે આરે બિચારાને માર ખવડાવી, એના કરતાં હું એની જગ્યાએ મૂકી આવી, માર ભારી હૃદયે મૂકી આવી. જરાય મન નહોતું એને મૂકવાનું, પણ શું થાય, ખોટી કોઈક બીજાને પ્રોબ્લેમ થાય એના કરતાં એની જગ્યાએ હલી જાય તો પછી એકલું રમતે જીવતે શીખી જશે. તો આ તો રાતે કૂતરા હેરાન કરતા હતા, એટલે બસ બાલ્કનીમાં સુવડાવ્યું હતું કે પછી હવે અત્યારે છેટું મૂકી આવ્યું, એટલે હવે કોઈ કૂતરા એને હેરાન નહીં કરે. એના સરખા જેટલા 4-5 હશે એના ભેગું એ રમશે રહ્યું. તો મને એમ થયું હાલો હવે અત્યારે તો એટલીસ્ટ હું તમને અપડેટ દઈ દઉં. તો હવે બસ અત્યારે બનાવું ખાવાનું. કુલદીપજી આવ્યા નથી. હે ફ્રેન્ડ્સ, મેં હમણાં જ તમારી સાથે વાત કરી અને તમે કીધું ને કે મૂકી આવી, પણ જીવ રે જ નહીં. જો અત્યારે હું રોટલી બનાવતી હતી આયરી, અને રોટલી બનાવતા બનાવતા મને ગલુડિયાનો અવાજ આવ્યો કે કોઈ ગલુડિયાને મારે હે. તો જ્યાં જોયું તો આ બીજું એક છે નાનકડું, ખબર નહીં શેરીમાં ક્યાંયથી આવી ગયું હતું, તો એક કૂતરા એને પકડી લીધું હતું. કૂતરી જ હતી એની, કેમ કે એનાય પણ 5 ગલુડિયા અહીંયા શેરીમાં છે વિયાણી હે, એટલે એને એમ કે વળી મારા બચ્ચેને મારી રાખશે તો એના હાટ થઈને આને મારતું હતું. તો હું આને લઈ આવી. હા તો હું આને લઈ આવી. હવે બીજી એક મારા કને કૂતરી આવે ને જે રોટલી લઈ જાય, જે તમે મારા વિડીયો જોઈ છે, કદાચ એનું છે. હું અત્યારે જોવા ગઈ હતી પણ કૂતરી હાજર નહોતી. સવારે જોઈ આવીશ, જો એનું હશે તો પાછું એની જગ્યાએ મૂકી આવશું. કેવું મસ્ત છે. ચાલીસ ધૂલું ઝાલશે. નળી કર જલાઈ દે તો. કેવું મસ્ત એની ડાઈ હોય તારા જેવું. મોઢામાં રખાય ને જ નેવરાવ ધોરો બાકી મત હે ને.